ઘણી વાર યાર ક્યારનો ફોન કર્યો છે હજુ ના આવી ક્યાં જશે આવશે તો ખરી જ ને હા દામિની હા બોલ શું કામ છે તે મને એકલી શું કામ બોલાવી મળવા અરે એકલી શું બોલાવી મતલબ તારો બર્થડે છે તો તને વિશ કરવા માટે બોલાવી હા તો એ તો તે ફોન કર્યો ત્યારે પણ કરી શકતો હતો ને વિશ અરે ફોનમાં તો બધા વિશ કરે અને પેલા મને એમ કે તે મારો ફોન નંબર ક્યાંથી લીધો તારી પાસે કેવી રીતે આવ્યો સરસ આ તો ખરું કહેવાય હા તું મને ઓળખે છે હું તને ઓળખું છું છતાં પણ મારી પાસે તારો નંબર નહોતો મેં બીજી જગ્યાએથી અરેન્જ કરીને તને સ્પેશિયલી બર્થડે વિશ કરવા માટે બોલાવી અને તું અત્યારે એવા સવાલો મને કરે છે કે તે મને ફોન કરીને કેમ બોલાવી પણ આવું બધું કરવાની જરૂર જ નહોતી અને પર્સનલી આપણે બંને એકબીજાને નથી ઓળખતા તું મારા ભાઈનો ફ્રેન્ડ છે એટલે હું તને ઓળખું છું અરે પણ એમ કેમ ઓળખીએ તો છીએ ને પોઈન્ટની વાત આ છે એમ પોઈન્ટની વાત શું છે ફટાફટ બોલ Point વિશ થઈ ગયું થેન્ક યુ હું જાઉં હવે. અરે એવી રીતે થોડું વિશ થાય યાર મને ખુલીને વિશ તો કરવા દે બોલ સૌથી પહેલા તો મેની હેપી રિટર્ન ઓફ ધ ડે દામિની તું હંમેશા ખુશ રહે હંમેશા હેલ્ધી રહે અને હંમેશા જ આમ હસતી રહે અને એની સાથે સાથે મારે એક બીજી વાત પણ કરવી હતી તને થેન્ક યુ બોલી ના શું કેવું છે હા સાચું કહું ને તો જ્યારથી મેં તને જોઈ છે ને ત્યારથી તને મનોમન લાઈક કરવા લાગ્યો છું મતલબ પ્રેમ કરું છું તને એક્સક્યુઝ મી જો હવે તું વધારે બોલી રહ્યો છે મારા ભાઈનો ફ્રેન્ડ છે ને એટલે હું કાંઈ નથી બોલતી અરે પણ શરમ આવે તને આવું બધું બોલતા તારા ફ્રેન્ડની બેન થાવ છું હા તે પણ એમાં વાંધો શું છે વાંધો છે મને ખબર નહોતી કે તારી નીતિ આટલી ખરાબ હશે અરે તારા મનમાં આવું બધું ચાલતું હશે અરે પણ આમાં ખરાબ નીતિ અને સારી નીતિની શું વાત આવી હું તને પસંદ કરું છું આવું વિચારે જ નહીં ફ્રેન્ડની બેન માટે આવું વિચારે જ નહીં મારો ભાઈ પણ ખબર નહીં કેવા કેવાને ફ્રેન્ડ બનાવીને બેઠો છે ઓહ બસ હા જો મારી વાત સમજવાની કોશિશ કર હા તો હું તને પસંદ કરતો હતો એટલા માટે મેં તને પ્રપોઝ કર્યું હવે તું મને એક્સેપ્ટ કરે ના કરે તારી વાત છે આને છોડીને ચીકણું કરવાની શું વાત છે થઈ ગઈ વાત પૂરી કહી દીધું હવે હું જાઉં પણ એક વાત સાંભળ ને સારું મેં તને પ્રપોઝ કર્યો તે મને રિજેક્ટ કર્યો કંઈ વાંધો નહીં મને એનાથી કોઈ ખોટું નથી લાગ્યું હોય બધાની પોતપોતાની પસંદ હોય પણ હું શું કહું છું આજે આ તારો બર્થડે છે ને તો મેં બહુ ઘણું વિચારી રાખ્યું હતું તારી માટે છે ને એક સરપ્રાઈઝ પ્લાન કરી રાખ્યો હતો જો મને ના ન પાડ જો પ્લીઝ આવું બધું કરવાની જરૂર નથી મારે કોઈ સરપ્રાઈઝ નથી જોતી અરે તે મને કહી દીધું ને બર્થડે વિશ કરી દીધું ધેટ્સ ઓકે એમાં બધું આવી ગયું તો પ્લીઝ વાતને આગળ ના વધાર અરે મેં ઘણું વિચાર્યું છે તારી માટે એઝ અ બોયફ્રેન્ડ નહીં એઝ અ ફ્રેન્ડ તરીકે એકવાર તો તું મારો ફ્રેન્ડ નથી અરે પણ તારા ભાઈનો ફ્રેન્ડ એટલે તારો ફ્રેન્ડ જ થયો ને એકવાર તો એમ તો મારો ભાઈ છે તો તું પણ મારો ભાઈ થઈ જઈશ ભાઈ નહીં કહેવાનું યાર ભાઈ કહેવાની આમાં ક્યાં વાત આવી ફ્રેન્ડ તો ફ્રેન્ડ કહેવાય ને જો મારે કોઈ સરપ્રાઈઝ નથી જોતી મારે નથી આવું પ્લીઝ મને Please જવા ને દે યાર, એકવાર માની જા ને સાગર હું પછી તને હેરાન પણ નહીં કરું આજે તારો બર્થડે છે એને સ્પેશિયલ બનાવવા માંગુ છું પ્લીઝ તને કોણે કહ્યું તું આવું બધું કરવા માટે જો મારા બીજા પ્લાનિંગ્સ છે અરે પછી કરજે ને હું માત્ર તારી માટે તારી મતલબ હું છે ને માત્ર તારી પાસે 1 થી 2 કલાક માંગુ છું ઠીક છે શું છે સરપ્રાઈઝ લાવ ફટાફટ અરે કે આપવાની વસ્તુ થોડી જગ્યાએ આપી દઉં તને મારે લઈ જવી છે ક્યાં જ્યાં મેં સરપ્રાઈઝ અરેન્જ કરી રાખ્યું છે ત્યાં હું જો મને યોગ્ય નથી લાગતું મારા ભાઈને ખબર પડશે ને કે હું તારી સાથે પણ આવી છું તને મળી પણ છું તો એને નહીં ગમે આ તો તે કહ્યું હતું ને કે ઘરે ન કહું એટલે મને થયું કે કોઈક એવી વાત હશે એટલે મેં ઘરે વાત પણ નથી કરી અરે પણ સારું કર્યું ને 1-2 કલાકની તો વાત છે અને હું તને 100% કહું છું ખાતરીબંધ કહું છું કે તને ગમશે મારી સરપ્રાઈઝ એવું લાગશે કે દુનિયાની બેસ્ટ સરપ્રાઈઝ આપી છે એઝ અ ફ્રેન્ડ સારું મને સરપ્રાઈઝ આપવા માંગે છે ને તો મારા ફ્રેન્ડ લોકોને અહીંયા જ બોલાવી લો અરે એવી રીતે ના હોય કેમ ન હોય તારે તો મને બર્થડેની સરપ્રાઈઝ જ આપી છે ને તો બધાની સામે આપી દેજે એવું ના હોય ને હમણાં થોડી વાર પહેલાં મેં તને પ્રપોઝ કર્યું મને એવું હતું કે કદાચ તું હા પાડી દઈશ
અને પછી હું તને આ સરપ્રાઈઝ આપીશ. પણ તે ના પાડી છે તો પણ મને કંઈ વાંધો નથી, પણ કમસે કમ મેં જે તારી માટે કર્યું છે, જે એવું સરપ્રાઈઝ તો અરેન્જ, શું કર્યું છે? તું આવીશ જોઈશ પછી ખબર પડશે ને કે મેં તારી માટે શું કર્યું છે ને શું નથી કર્યું. ફાઇન, એક જ કલાક. સારું, 1 જ કલાક બસ. તો જઈએ. મારી પાસે ગાડી છે. અરે મારી પાસે લોકેશન મોકલું કે પાછળ જ આવે છે? પાછળ જ આવજે હો ને. અશોક, હા આ જયંતિ કાકા કહેતા હતા કે આ વખતે આપણા ગામડે આ માતાજીનો પાટોત્સવ કરવાનો છે ને, હા એનું આયોજન બહુ મોટા પાયે કરવું છે. તો એક વખત એમની હારે ફોન કરીને વાત એ કરી લેજે. કાંઈ વાંધો નહીં, હું વાત કરી લઈ. હા અને હું કહું હા અને પછી છે ને આપણે આખા કુટુંબને આપણા કુળદેવીનું જે મેન મંદિર છે ને ત્યાં જવું છું. હા તે કાંઈ વાંધો નહીં, જમણવારે કરીશું ને બધા ભેગાય થાઈશું અને એ બાને 2-4 વાતે થશે, બરાબર ને? બરોબર બરોબર. પણ હું શું કહું છું તને બીજી વાત, બોલો ને. કે આ પેલા કડિયાને બોલાવી લે. ચોમાસું આવે ને એ પહેલા ઉપરનું કામ પતી જાય તો શાંતિ થાય આપણને. એ વાત આવશે. હા કોને બોલાવવાની વાત કરતા હતા? કાંઈ નહીં, આ કડિયો ઉપર જો ને, કેટલા દિવસથી આપણે કહીએ છીએ કે પેલું ધાબાનું કામ પતી જાય તો આપણને ચોમાસા પહેલા નિરાશ થઈ જાય. કેટલા મહિનાથી કીધું છે આને, કેટલા મહિનાથી કીધું છે, એ કામ નથી કરતા. તને ફાવતું હોય તો તું જરીક કરી નાખજો. જોયું? ઓહો, હા, હું આ ઘરની બહુ છું, આ કડીઓ થોડી છું. કાંઈ નહીં, હે જેનું કામ હોય ને એને જ ફાવે, આપણને ન ફાવે એટલે એ ભાઈને ફોન કરીને બોલાવી લેજે. ભલે મમ્મી, હું આજ જ એને ફોન કરીને બોલાવી લઈ. હા બરોબર. અને હું એમ કહું કે આ આપણે ગામડે જાવું તો 3-4 દિવસ અગાઉ જાવું ને. હાસ તો વળી બધું આયોજન પહેલેથી જ કરવું પડશે, જવાનું આવવાનું અને રોકાવાનું. ને આ વખતે તો છે ને આખું વેકેશન ત્યાં જ કરવું છે, એમ સમજ. ઓહો, પણ મને તો ગામડે ગમતું એ નથી, અશોકને ખબર છે. જો આ વખતે છે ને માતાજીનો પાટોત્સવ છે, બહુ મોટું આયોજન છે એટલે ગમશે. અને આમ પણ ગામડા જેવી મજા છે ને કશે નહીં. હા, અને આમ તો તને ત્યાં જ આવી તો માખણ ને દહીં ને એ બધું ભાવે, પણ ખાલી રહેવાની મજા ન આવે. હા, રહેવાની મજા થોડી આવે ગામડે, ખાવાની મજા આવે. અને હા, બીજી વાત, મેન વાત તો હું કરતા જ ભૂલી ગઈ. આ તમારી વાતોમાં ને વાતોમાં, હા અશોક મમ્મી મને બધી વાત જો ભૂલવા દે. હાડીની વાત નહીં કરતી. ઊભો રે, બહુ શું કહેવા માંગે છે જાણ તો કરો. સીધી સાડી જ આવી જાય. પણ 15 દી પહેલા આજે લઈ આવ્યા છે આ તો. મમ્મી, હું તો બીજી વાત કરવા આવી હતી, પણ એટલે સાડીની વાત અપાવી ને એટલે મને યાદ આવી ગયું, દિવાળી નજીક આવી છે એટલે મારે 5 સાડી તો જોશે. હમણાં 3 લઈ આવ્યા 15 દી પહેલા. 3 ને 5 8 પછી બીજું કઈ? ના, ના. હા એ ના ના કે છે, પણ આપણે બજારમાં જ આવીએ ને એટલે ડાયરેક્ટ કામ કરે જા. પછી મારી નજર જાય ને આ પછી મને એવું કે ખબર આ કલરની હાડી છે ને એવી મારી પાસે નથી. બરાબર છે, એવું બધી સ્ત્રીઓ કહેતી જ હોય. મમ્મી તમે એવું કરતા ને? હા હું શું કહું છું, દામિની નથી દેખાતી. પણ પહેલા મારી વાત તો સાંભળો, એ જ વાત કરવા આવી હતી. આજે દામિની બેનનો બર્થડે છે, હે? તો આપણે સેલિબ્રેશન કરવાનું છે. અરે હા, આજે તો આપણી દામિનીનો બર્થડે છે. સેલિબ્રેશન એટલે બહુ જોરદાર સેલિબ્રેશન કરવાનું છે. અરે બધા જોતા રહી જાય એવું. હા, હરવાનું ફરવાનું ખાવાનું ના પીવાનું. ના ના, તો આપણે કેફેમાં જવાનું છે, ત્યાં કેક કટિંગ કરવાની છે, બધા ફ્રેન્ડ સર્કલને બોલાવવાના છે, આપણે બધાને જવાનું છે, ત્યાં જમવાનું છે, ડાન્સ કરવાનું છે, ખૂબ 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 એન્જોય કરવાની છે. વાહ, હા મસ્ત વાત થઈ. હા આ હરવા ફરવા તો દર વર્ષે જઈએ છે મમ્મી, આ વર્ષે કંઈક નવું કરીએ. અને એમાંય દામિની બેન હવે કેટલા દિવસના મહેમાન. હા ઈ વાત હાશી. એકદમ સાચું કીધું હો. હે છોકરીની ઉંમર થાય એટલે એને વડાવવી પડે, અને જેટલા દિવસ આપણે ત્યાં છે એટલા દિવસ તો આપણે એને સુખના બતાવીએ ને. જો મને ખબર છે કે દામિની આપણે જ્યાં કહીશું ને ત્યાં લગ્ન કરી લેશે, કાંઈ વાંધો નહીં. જો હવે એના માટે પણ સારું માંગવું ગોતીએ. ઉંમર ભલે નાની રહી પણ ગોતીએ ને. આજે ગોતીશું તો 2-5 વર્ષે મેર તો પડી જાય. 5 વર્ષ આટલું બધું થોડું જોવાનું હોય, 1 વર્ષમાં ફાઇનલ કરી નાખવાનું હોય. કેમ? અને સારા સારા મુરતિયા હોય ને પહેલા જ જોવા મળે. એ વાત પણ સાચી છે. જેમ મારી વહુને મારો દીકરો મળ્યો. આ તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં બધાને કહેજો
કે મારી બેન માટે કોઈ સારો મુહૂર્ત્યો હોય તો કે. અને દેહમાં જઈને ન્યા હોતી વાત કરશું અહીંયા વાત કરશું. એટલે આપણે ગામડે નથી દેવા દામિની બેન. અરે હા? પણ એના હાગા મતલબમાં સુરત કે ત્યાં અહીંયા રહેતા હોય કે એમ સમજો. આ દામિની બેન આવે ને બહારથી એટલે તરત આપણે એના બર્થડે નું સેલિબ્રેશન ગોઠવી જ નાખીએ. એના બધા ફ્રેન્ડ સર્કલ ને કહી દઈએ. શું કહેવું તમારું? હા બાબા હા, દામિની આવે પણ એ છે ક્યાં? હા. એના ફ્રેન્ડ ના ઘરે ગઈ છે. એને ફ્રેન્ડ ને મળવા જવાનું હતું એમ કહેતી હતી. અચ્છા અચ્છા, કાંઈ વાંધો નહીં, ભલે મળવા ગઈ. હા તમે ચા બનાવો ને, માથું બહુ દુખે છે. હા જો તમને તો ચા બનાવી દઉં પણ જે માણસ મને સાડી લેવાની ના પાડે એના માટે હું ચા ના બનાવું ને મમ્મી. એટલે સા તારે આ 2500 વાળી બનાવવાની છે? હું બનાવી દઉં, ઝઘડો બંધાવ, હું બનાવી દઉં. ના મમ્મી હું બનાવું છું, મજાક કરતી હતી. આજે દામિની બેનનો બર્થડે છે. આવે ને એટલે મસ્ત સરપ્રાઈઝ આપે છે. હોટલમાં જવું છે તો અલગ ખુશ ખુશ થઈ જશે. અરે ક્યાં હતા મારા નણંદબા અત્યાર સુધી? કેમ આમ ઉદાસ છો? કઈ થયું છે? આ ફ્રેન્ડ સાથે ઝઘડો થયો છે? હા તમે પેલી ફ્રેન્ડને મળવા ગયા હતા ત્યાં કઈ થયું? ના ના બર્થડે બમ નથી મારી? ના ના એવું કંઈ નથી. તો શું થયું? હા મારી નણંદબા આટલી ઉદાસ ઉદાસ કેમ છે? ના ના ઉદાસ નથી. તો શું થયું? એ તો ફ્રેન્ડ લોકો સાથે બહાર હતી ને એટલે. એટલે બર્થડે બમ માર્યા છે એમ કહો ને? ના ના તું કેમ કઈ બોલતા નથી? ભાભી ઝઘડો થયો? ના ના પેલી રુચિતા સાથે મને ખબર જ હતી હે બર્થડે આવે ને ત્યારે તમને બર્થડે બમ મારવાની જ છે અને તમારી વાટ લગાડવાની છે. એ કહેતી હતી આવતી ને ઘરે ત્યારે જ કહેતી હતી એનો બર્થડે આવવા દો દામિનીનો, પછી એની વાત છે. હા એને ઝઘડો કર્યો હશે ને, મને ખબર જ હોય એની. ના એ લોકોએ કંઈ નથી કર્યું. તો મમ્મીએ કંઈ કીધું? ના ભાભી મારે એક વાત કરવી છે. બોલો ને મારી નણંદબા, શું વાત કરવી છે? હવે તમારે વાત કરવા માટે પણ એટલું ગભરાવાનું? બોલો. ભાભી હું લગ્ન કરવા માંગુ છું. તો સારી વાત છે ને, લગ્ન કરવા માંગો છો. અમે પણ તમારા લગ્ન માટે વિચારીએ છીએ. આ સારો એવો છોકરો જોઈએ, કોઈ છોકરો તમને ગમી જાય એટલે આપણે લગ્ન કરી નાખીએ ને. સાગર સાથે. સાગર? અશોકનો મિત્ર છે એ સાગર? દામિની બેન તમને ખબર છે ને સાગરના લક્ષણો જરાય સારા નથી. હા માનું છું કે અશોકના ફ્રેન્ડ છે પણ સાગર તમારા લાયક નથી. જો એ જે હોય તે, સાગર સારો છોકરો છે. એ તમને સારો લાગે છે, સમાજની દ્રષ્ટિએ એના લક્ષણો કેવા છે ને એ આખા ગામને ખબર છે. 100 વાતની એક વાત છે, હું એને પ્રેમ કરું છું અને મારે એની સાથે લગ્ન કરવા છે. તમે ભાઈ અને મમ્મી સાથે વાત કરી લેજો. જો દામિની બેન તમે સમજવાની કોશિશ કરો, એ છોકરો તમારા લાયક જ નથી. તમને શું ખબર કે લાયક છે કે નહીં? તમે બહુ સારી રીતે ઓળખો છો એને. અશોકના મિત્ર છે એટલે થોડો ઘણો તો હુંય ઓળખું છું કે એના લક્ષણો કેવા છે અને કેવા નથી. હું એ ઓળખું છું એ, અને મને પણ ખબર છે કે એના લક્ષણ કેવા છે ને કેવા નહીં. પણ હવે મેં મન બનાવી લીધું છે ને, નક્કી કરી લીધું છે. દામિની બેન તમને એના લક્ષણો ખબર છે તો દામિની બેન તમને એના લક્ષણો ખબર છે તો શું કામ એની સાથે લગ્ન કરવા છે તમારે? હા તમે જો એકવાર લગ્નની હા પાડો ને પછી છોકરાઓની લાઈન થઈ જશે. મારે લાઈન નથી કરવી, મારે સાગર સાથે જ લગ્ન કરવા છે. સાગર તમારા લાયક નથી, તમને કીધું ને એકવાર. મારે લાયક કોણ છે ને કોણ નહીં ને એ હું નક્કી કરીશ. જુઓ ભાભી, તમને વાત એટલે કરી કે તમને હું મારા ફ્રેન્ડ માનું છું. મને થયું કે તમે મને સાથ આપશો, પણ ઉલટાનું તમે જ મારી વિરુદ્ધ બોલો છો. જો દામિની બેન હું તમારા ફ્રેન્ડ જેવી જ છું અને તમારો સાથ પણ આપવા માંગુ છું, પણ તમે પાત્ર તમારા લાયક સિલેક્ટ કરો તો ને. જ્યારે અમને જ દેખાય છે કે આવતી જિંદગી સાગર સાથે તમારી કેવી જશે તો જાણી જોઈને ખાડામાં પગ કઈ રીતે મૂકવા દેવો? કોઈ ખાડો નથી. અને હા, ભાઈ અને મમ્મી માને કે ન માને,
પણ એક વાત ફાઇનલ છે, હું લગ્ન તો સાગર સાથે જ કરીશ. આ ઘરના સભ્યો નહીં માને તો એના વિરોધ જઈને કરશો, કારણ કે સાગરના લખણોની તો આપણા ફેમિલીમાં બધાને ખબર છે. હા તો ખરાબ હોય તો શું થઈ ગયું, સુધરી જશે ને. અને તમારા લોકોની નજરમાં સાગર ખરાબ છોકરો છે. કૂતરાની પૂંછડી વાકી હોય ને એ વાકી જ રહે દામિની બેન. એને તમે ઇસ્ત્રી લગાવો ને તોય સીધી ના થાય. ભલે તમારા લોકોએ જે કેવું હોય ને કહો, પણ મેં મારું મન બનાવી લીધું છે. તમે લોકો સીધી રીતે નહીં માનો ને તો ભાગી જશો. શું કરશો? હા, ભાગી જઈશ. જુઓ દામિની બેન, હું કોઈ જબરજસ્તી નથી કરતી. હા, તમે કહો છો તો હું મમ્મીને ને અશોકને વાત કરીશ. પણ સાગર. તમને ખબર છે કે જેવી રીતે મારું મન નથી તમને ત્યાં ઘરે મોકલવાની, એવી રીતે મમ્મી અને અશોક પણ નહીં માને. ભલે ન માન, એ મારે નથી જોવાનું, એ લોકોનો પ્રશ્ન છે. મારે જે વાત કરવી હતી મેં કરી દીધી છે. બીજી કોઈ વાતથી મારે કાંઈ લેવા દેવા નથી. જો હજી તમને એકવાર સમજાવું છું, નથી સમજવું મારે, નથી સમજવું. દામિની બેનને અચાનક શું થઈ ગયું? આટલી બધી જીદ લઈને બેસવાનું, ક્યારે આટલી જીદ તો કરી નથી. અંકિતા, એ અંકિતા, આવ કેટલી વાર છે? હવે બહુ તૈયાર થતા વાર લાગે હો. ઓહો, લાલ લાલ આંખું કરીને આવી. તૈયાર થતા વાર તો લાગે ને. હા, તમારી જેમ થોડું કે પેન્ટ અને કુર્તું પહેરીને નીકળી જવું છે. તો આવ કેટલી વાર છે એમ કહું? હવે તૈયાર જ છું. બહુ ઉતાવળ તમારે નહીં? ઉતાવળ તો હોય જ ને. પછી મતલબમાં ન્યા બધા અગાવાલા પૂગી ગયા હોય, એ આપણી વાટે રહે એવું ન કરાય ને. હા, તો ભલે ને વાટે રહી. આ થોડાક લેટ જાય તો શું થઈ ગયું? સારું, દામિની મમ્મી હે બંનેને રહેવા દો, મારે તમારી સાથે વાત કરવી છે. કેમ? મારી યાર હવે અત્યારે હું વાત કરવી છે? એ આવીને વાત કરજે ને બોલાવે ને. અત્યારે ઇમ્પોર્ટન્ટ છે, જરૂરી હોય તો જ કીધું હોય ને, નહીતર એમ ના કહું કે ઘરે આવીને પછી વાત કરીએ. બોલ તો, એવી ઇમ્પોર્ટન્ટ વાત કઈ છે? દામિની બેનના લગ્નની વાત છે. અરે પણ એ તો હવે આપણે વાત થઈ ને કે અહીંયા આપણે બધાને વાત કરી દેવું, દેહમાં જવું, ત્યાં વાત કરી દેવું, કોઈ સારો છોકરો જોઈ અને એની હારે સગાઈ કરી નાખશું અને થોડાક સમયમાં લગ્ન. એવું નથી અશોક. તો દામિની બેન- તારા ધ્યાનમાં કોઈ છોકરો છે? મારા ધ્યાનમાં કોઈ છોકરો હોત તો કહી દીધું હોત ને. આપણે છોકરો સિલેક્ટ કરીએ ને એ પહેલા દામિની બેને સિલેક્ટ કરી લીધો છે. હું વાત કરશો તું? હા, એટલે કોઈ આપણા સગામાં છે તે પૂછ્યું ને એણે જવાબ આપ્યો કે એવું કાંઈ છે? ના, તો દામિની બેને સામેથી જ કીધું છે કે મારે આ છોકરા સાથે લગ્ન કરવા છે. સામેથી કીધું? હા, છોકરો કોણ છે? આપણે એને ઓળખીએ છીએ? હા, આપણે બહુ સારી રીતે ઓળખીએ છીએ અને તમારો ખાસ છે. મારો ખાસ? હા, કોણ? સાગર. સાગર મારો મિત્ર? હા, તમારો મિત્ર સાગર. દામિની બેનને સાગર સાથે જ લગ્ન કરવા છે. અરે પણ મારી વાત સાંભળ, આ વાત ખોટી પડે. જો સાગર તમારા મિત્ર સારા છે, તમારા માટે સારા છે, પણ દામિની બેન માટે સાગર એ બિલકુલ યોગ્ય પાત્ર નથી. તમને ખબર છે કે સાગરભાઈના લક્ષણો કેવા છે? એ લક્ષણોને લીધે કોઈ પણ સંજોગોમાં દામિની બેનના લગ્ન હું ત્યાં નહીં થવા દઉં. પણ એ તારી વાત હાચી, પણ અંકિતા એક વાત કહું, હા બે વચ્ચે આવું છે એવું તો મને કોઈ દિવસ લાગ્યું જ નહીં. હા, પ્રેમ થાય ત્યારે ઘરના વ્યક્તિઓને ક્યાં કોઈ ખબર પડવા દે છે? હા, બહારના વ્યક્તિઓને જ ખબર હોય ત્યારે તો પ્રેમના ધજાગરા ઉડે. ખબર તો એનું હવે આપણે શું કરશું? હા, મેં દામિની બેનને બહુ સમજાવ્યું કે સાગરના લક્ષણો સારા નથી. હા, અશોક માટે એક મિત્ર સારા જરૂર છે, પણ તમારા માટે એ જીવનસાથીને યોગ્ય નથી. અને દામિની બેન સમજતા જ નથી. એ એક જ જીદ લઈને બેઠા છે કે હું લગ્ન કરીશ તો સાગર સાથે જ કરીશ. એમ ભલે તો- એના લક્ષણો સારા ના હોય, એ સુધરી જશે. મેં કીધું એને કે કૂતરાની પૂંછડી વાકી, એ વાકી રહે, ક્યારેય ના સુધરે. એમ પણ એ માનતા જ નથી. ન માને એમ નો હાલે ને. અને સાગરને છે ને હું મળીને વાત કરી કે આ કેટલા સમયથી આવું હાલે છે.
હા તમે વાત કરો એનો વાંધો નથી, પણ દામિની બેને બીજી ધમકી પણ આપી છે મને. કઈ ધમકી? તમે કે મમ્મી કે અશોકભાઈ મારી વાત નહીં માનો ને, હા મારા સાગર સાથે લગ્ન નહીં કરાવો તો હું ભાગીને લગ્ન કરીશ. એટલે સાગર સાથે વાત કરવામાં જરા ધ્યાન રાખજો. ધ્યાન હું રાખે? અને બીજી વાત એ કે દામિની આવી ધમકી મારે છે. અશોક, હા કોઈ પણ વ્યક્તિ લગ્ન માટે ના પાડો ને એટલે હા પરિસ્થિતિ તો આવવાની જ છે. એમાં તમે આટલા બધા હાઈપર ના થાઓ. પણ હાઈપર થવાની વાત નથી. હું મારી બેનને છે ને બહુ સારી રીતે જાણું છું. એ કોઈ દિવસ આવું કરે નહીં, પણ ખબર નહીં. હું પણ જાણું છું દામિની બેનને, એનો સ્વભાવ એવો નથી અને ક્યારેય કોઈ વસ્તુની જીદ લઈને નથી બેઠા. આપણે જેટલું કહીએ એટલું જ કરે છે. જે વસ્તુની ના પાડી હોય તો આગળ પગલું પણ નથી માંડતા. પણ ખબર નહીં એના માથા ઉપર અત્યારે કયું ભૂત સવાર છે. કાંઈ વાંધો નહીં. એ તો હું છે ને સાગરને મળીને વાત કરી, પણ હજી આ દામિની હજી નાની નથી. ન કરે આપણે એમ થાય કે ભોળપણમાં આવી ગઈ છે, ત્યારે આવી વાત કરે. હા એ તો અમુક મને કહેતી, હો આપણે લગ્ન ન થયા ને એ પહેલાં, કે ભાઈ ઘરની આબરૂ ન જાય ને એવું કરજે. હોય કે તું આમ શેરીમાં હાલી જતો હોય ને તો કોઈ છોકરી સામું જોતો નહીં. મને એવું કહેતી. એ જ તો કહું છું, આટલી સમજદાર છોકરી આવું પગલું ભરશે તો સમાજમાં શું વાતો થશે. ના ના કાંઈ વાંધો નહીં. હવે આ વાતની તું ચિંતા નહીં કરતી. અને બીજી વાત એ કે મમ્મીને તે કંઈ વાત નથી કરી ને? ના, મમ્મીને વાત કરું ને એ પહેલાં મને લાગ્યું કે તમને વાત કરી લઉં. કદાચ તમે સાગરને સમજાવો, સાગર પાસેથી વાત જાણો કે શું છે ને શું નથી. હા કદાચ મમ્મીને વાત કરીશું તો ખોટી ઉપાધિ કરશે. હવે આગળ જોઈએ છે કે શું થાય છે. હા ચાલો આપણે જવામાં મોડું નથી થતું. હાય 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 હાય, છોકરી જોરદાર છે. સાગર, હા હા, આ બધું ક્યારનું હાલે છે? શું? જો તું આમ અજાણ્યો બનવાની કોશિશ કરમાં. અરે પણ કઈ વાત કરે છે મારા ભાઈ? આમ અચાનક મને આવીને તું પૂછે કે આ બધું શું ચાલી રહ્યું છે, એટલે મને થોડી ખબર પડે. હું નથી અંતર્યામી, નથી એવું જ્ઞાની, કે નથી મેં એવી કોઈ સાધના કરી કે મને ખબર પડી જાય કે તારા મનમાં શું છુપાયેલું છે. જેમ તને કાંઈ ખબર ના હોય એવી રીતે વાત કરશો. હા તો એવી જ રીતે વાત કરું ને. તું વાતની ફોડ પાડ, ચોખવટ પાડ, પછી મને ખબર પડે ને કે તું મારી સાથે શું વાત કરવા આવ્યો છે ભાઈ. હા વાત એ છે કે મારી બેન તારી હારે લગ્ન કરવાનું કહે છે, તો આ બધું તમારી બેયનું ક્યારનું હાલે છે? અને તે મને જાણ પણ ન થવા દીધી. દોસ્તીના નામે તો છે ને તું કલંક છે. ઓ ભાઈ, પેલા જ્યાં સુધી પૂરી વાત ખબર ના હોય ને ત્યાં સુધી બોલવાનું ચાલુ ના કરાય. અને જો બોલવાનું ચાલુ કરો ને તો પેલા વાત જાણી લેવાય. આ તારી બેન છે ને મારી પાછળ પડી છે. મારી બેન તારી પાછળ પડી છે? હા, કેટલાય સમયથી મને પ્રપોઝ કરે છે, મને હેરાન કરે છે, મને કહે છે કે તારી સાથે જ મારે લગ્ન કરવા છે. અરે મેં તો ઘણીવાર એને ના પણ પાડી કે તારો ભાઈ મારો ફ્રેન્ડ થાય અને હું આવી રીતે તારી સાથે મેરેજ ના કરી શકું, તારી સાથે રિલેશનમાં ના રહી શકું. પણ સમજવા જ તૈયાર નથી તારી બેન. પણ એને ના પાડી દેવાય ને તારે. અરે ના જ પાડું છું પણ માનતી જ નથી. અને કાલ સવારે એને ઊંધું પગલું ભરી લીધું તો શું કરીશ? સાગર, તને ખબર છે ને મારા મમ્મીની, યા તમારા ભાઈના લગ્નની આ નહીં પાડે. અરે પણ મારે લગ્ન જ નથી કરવા ભાઈ. તું તો સમજવાની કોશિશ કર ને. તું તારી બેનને સમજાવ, તારા મમ્મીને કે એની દીકરી એટલે કે તારી બેનને સમજાવે. હવે હું તને કેવું, મારે મને તો હું કરવું ને કઈ ખબર જ નથી પડતી. જો ભાઈ, તારે મને ઈ તારી પાસે આવી ત્યારે જરીક ફોન ન કરાય. અરે તારી બેન છે ને અવનવા સમૂહ આપે છે, અવનવી વાતો કરે છે અને રોકી રાખે, તેમાં હું શું કરું? સમ આપે છે? હા, કહે છે કે તારી અને મારા ભાઈની જો સાચી મિત્રતા હોય ને, તમે એકબીજા માટે જીવવા મરવા માટે તૈયાર હોય ને, તો એના ખાતર તારે મારી સાથે રિલેશનમાં રહેવું પડશે. સાગર, તો હું શું કરું બોલો? હા હવે છે ને મારા મમ્મી પણ ઉપાધિમાં રહે, મારે ઉપાધિમાં રહેવાનું. અને મારી ઘરવાળી તો શું કહે છે તને ખબર છે? શું કહે છે? હા કે એ તમારો મિત્ર છે એ હાચી વાત,
પણ એના ધંધા હારા નથી એટલે તારી છે ને બધાને ખબર જ છે એટલા માટે કહું છું ભાઈ. અરે પણ ભાઈ મેં તને કેટલી વાર કીધું કે મારે તારી બેનમાં કંઈ ઇન્ટરેસ્ટ મારો નથી, મારે લગ્ન નથી કરવા. હવે એ મારી પાછળ પડી ગઈ તો હું શું તને મારે હમણાં કંઈક બોલાઈ જશે મોઢામાંથી. બોલાઈ જશે એટલે જો હા અત્યારે છે ને અમારા ઘર ઉપર દુઃખનું પહાડ પડી ગયું છે હો. અત્યારે એવું જ છે એટલે કહું છું કે તારાથી જો કાંઈક હરખું થતું હોય ને તો કર ને ભાઈ. હું તો શું કરવાનું ના તું જ કે હું એવું શું કરું બોલ. તું પણ શું કરી શકે હા હવે મારે શું કરવું એ હવે મારે વિચારવું પડશે. તો વિચાર સમજાવ તારી બેનને કે આવી ખોટી જીદ ના કરે. જીદ ના કરે હવે મારી બેન નકર આવી હતી નહીં હો. તો કઈ મેં કરી દીધી છે તારી વાત નથી ભાઈ તો પણ આ એની બેનપણીની સંગતમાં રહીને કદાચ એવું થઈ ગયું હોય તો બેનપણીયું ના રાખવા દેવાય. હવે એની બેનપણીને મેં થોડી સાખી હોય ક્યાં આવી છે એમ તો પહેલા જાણી લેવાય ને જોઈ લેવાય ચાખી લેવાય. જો સાગર અત્યારે આનો રસ્તો તારે જ કાંઈક કાઢવો પડશે. હું શું રસ્તો કાઢું? તો હવે મારી બેન હવે તું એમ કહેશો કે જો વધારે હું ના પાડી તો એ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરશે તો હવે અમારે હું સમજવું એમ કહું છું. તો મારી નાખ. હા મારી નાખ મારી નાખ એટલે બેનને થોડી કાંઈ મારી નખાય તો લગ્ન કરાવી દે કોકની બીજા સાથે એટલે વાત થઈ પૂરી. હવે ઈ તું કહેશો એમ કે ઈ હવે માનશે બીજા સાથે લગ્ન જો માટે. ભાઈ તારે જે કરવું એ કર, મારી પાસે ફાલતુ સમય નથી એટલે મને હેરાન ના કર. અને હા તે આજે તો આ વાત કરી, ફરીથી કોઈ વાર મારી ઉપર ખોટે ખોટો આરોપ નાખ્યો છે ને તો હું ભૂલી જઈશ કે તું મારો મિત્ર છે. તો આવી રીતે તું કેમ વાત કરશો આજે કરે જ ને વાક ગુનો કાંઈ નહીં અને ખોટે ખોટી આળ નાખવાની. છો હવે તો બહુ કરી છે પણ કઈ વાંધો નહીં આનો કાંઈક હું જ રસ્તો કાઢી. હા જાઓ કાઢો. ઓય શું છે બેહવાના ઘડી બેહીને કોનું સારું થયું હવે? તમારે એરી થોડી ખવાઈને કરવી છે. અરે તમારી ઉંમરના જે વ્યક્તિ હોય ને એની હારે હવાણ કરાય, આ દીકરાને હારે હવાણ કરવા નીકળો છો તમે. અરે તું મોટો શેઠ છો તો તારે એરી હવાઈને તો કરવી જ પડે ને. અરે હું શેઠ નથી, તમારો વેમ છે હું શેઠ છું, બાકી હું નથી શેઠ. તો નથી શેઠ તો હું તને એ જ કહેવા માગું છું કે તું આમ જ્યાં હોય ને રખડ્યા કરે છો તો કંઈક કામ ધંધે લાગી જા ને. અરે આખી જિંદગી પડી છે કામ કરવા માટે અને આ ઉંમરથી કામ કરવાનું ચાલુ કરી દઈશ તો શાંતિથી આમ મોજ શોખ ક્યારે કરીશ? જો પપ્પા આ ઉંમર છે ને કામ ધંધો કરવાની નહીં, ટેસડા મારવાની છે, મોજ શોખ કરવાની છે. જ્યાં સુધી મોજ શોખ થાય ને ત્યાં સુધી કરી લેવાની, બાકી ગધેડાની જેમ આખી જિંદગી કામ જ કરવાનું છે. અને શું કે કામ કરવા માટે જન્મ લીધો છે? અરે કંઈક બે પૈસા તમે કમાણા હો તો મોજ શોખ કરી શકો. હવે આમ લુખે લુખા હું તમે મોજ શોખ કરો એમ કહું. અરે આવડો મોટો બાપ છે મારો, આવડી મોટી મિલકત લઈને બેઠો છે તો કમાવાની મારે શું જરૂર? હા રોજે થોડા થોડા વાપરું ને તોય ખૂટે એમ નથી. એટલે આ મેં બધું ભેગું કર્યું છે એની ઉપર નજર છે એમ ને. ના ભાઈ ના, હું મારું કરી જ લઉં છું. મારે છે ને કોઈની જરૂર નથી. હું કદાચ ને કમાઉં તોય ભલે, ના કમાઉં તોય ભલે, પણ મારી આવક ચાલુ જ હોય. હું તે ભાળતો નથી તારી આવક ચાલુ હોય. પણ હું ઘરમાં નથી આપતો ને, હું મારા માટે કમાઉં છું ને મારી માટે વાપરું છું. બરાબર. તો પછી આ ઘરમાં ખાવાના પૈસા તમે ઊભા કરો. હું ત્યાં જાઉં છું કામે. અરે પણ આમાંથી કંઈક ને કંઈક વેચતા રહેશો તોય તમારા નીકળતા જશે જમવાના. આ તારું બહુ બધું વેચી નાખશું તો તારા લગ્ન, આમ તો લગ્નની તને કોણ અમથું છોકરી આપવાનો છે તો આપણો વંશ હાલવાનો. જુઓ ને તમ તારે આ તમારો છોકરો એક દિવસ એવી છોકરી લઈ આવશે ને, એ પણ પરણીને, કે તમે કહેતા રહેશો કે વાહ દીકરા વાહ, શું છોકરી લાવ્યો છે, શું વહુ લાવ્યો છે ઘરમાં. કઠણાય જે છોકરી તારી હારી લગ્ન કરે એની. એ તમને લાગે છે, બાકી મારી સાથે જે છોકરી લગ્ન કરશે ને એ નસીબદાર હશે કે મારા જેવો પતિ એને મળશે.
એ નસીબદાર છે પણ હું કમ નસીબ છું, તારા જેવા દીકરાનો બાપ છું. તો તમ તારે ચિંતા શું કામ કરો છો? આમ પણ તમારી કંઈ નહીં તોય 60+ ઉંમર તો થઈ ગઈ છે. જે જીવન જીવવું હતું એ બધું જીવી લીધું. હવે કદાચ ભગવાનનું તેડું આવી જાય તો એ વાંધો નહીં એમ. પછી ભગવાનનું તેડું તો કદાચ આવી જાય એનું કંઈ ગેરંટી ન હોય. અને પછી એકલો હું ધૂણીશ આ ઘરમાં. એટલે હું કહું છું કે કામે લાગ અને કોઈક સારી છોકરી સાથે લગ્ન કરી લે. તમને શું લાગે છે કે વ્યક્તિ કામ કરતો હશે તો જ એના લગ્ન થશે? હું કામ નથી કરતો ને તો પણ મારા લગ્ન પણ થશે અને બધું જ થશે. વાતું થાય કાંઈ થાય નહીં, નો કામ કરતા હોય ને એનાથી. કહેવાય છે ને કે ફરે ને ઈચ્છરે અને બાંધ્યો ભૂખે મરે. પછી સરે એ પાછા ધોકાય ખાય એ ખબર છે ને પાછી. ના રે. આડાવડો સરતો હોય તો ધોકાય ખાય. એ આ નહીં સમજ્યા? એ બધા કાચા લીંબુ હોય. હું મારી વાત કરું ને તો હું બહુ સમજદાર, અનુભવી અને એકદમ શાર્પ મગજનો માણસ છું. જો બાપ તરીકે સલાહ આપું તો માન બેટા કંઈક કામ કર. હમણાં રખડવાથી છે ને ક્યારે તારું ઘર નહીં બંધાય મને એ ચિંતા છે. બસ રાતે હું ને અત્યારે બગા ખાવા. તમારી વાતો સાંભળીને મને બગાસા આવે છે પપ્પા. મને એવું કહે છે કે હવે તમે વાતો બંધ કરવાનું કરો ને તો સારું છે. મારે જવું છે. મારી પાસે ફાલતુ સમય નહીં ને ઘણા બધા કામો. જો અત્યારે મારે એકને મળવા જવાનું છે, પછી બીજાને મળવા જવાનું છે અને પછી કામ થશે. ચાલો. કામ છે કાંઈ કે ખાલી મળવાનું જ છે? અરે કામ મળીને મારે કામ જ કરવાનું હોય. તો એક કામ કર ને, હા. આ અમે પાદર બેઠા હોય ને આ સોસાયટી નાકે, ત્યાં એક ભાઈ મને કહેતા હતા કે મારો છોકરો મોટો બિઝનેસ કરે છે એમ વાત કરતા હતા. તો હું તને વાત કરું છું કે ત્યાં નોકરી લાગવું છે તો લગાવી દઉં. અરે એના છોકરા કરતાં મારી પાસે મોટો બિઝનેસ છે. એના બિઝનેસમાં મારે કામ નથી કરવું ભાઈ. હા બેટા પણ આને કેમ મારે સમજાવવો? નક્કી આ છે ને એક દિવસ મને ભૂખ ભેગો જ કરશે. બેસ, વાત કરવી છે મારે તારી સાથે. મારે કોઈ વાત નથી કરવી. પણ મારે કરવી છે ને. જો તમે ના પાડવા આવ્યા હોય ને તો મારે કાંઈ નથી સાંભળવું. હું પાડવા તો ના જ આવી છું, પણ મને સમજ નથી પડતી કે તે આવો નિર્ણય લીધો શું કામ? સમજતી કેમ નથી? હાથે કરીને પોતાની જિંદગીને કૂવામાં કોણ ધકેલે? હું તમને એવું લાગતું હોય ને કે હું મારી જિંદગીને કૂવામાં ધકેલી રહી છું તો હા, એમાં મને કોઈ જ વાંધો નથી. શું કામ મારી મરજી તમે પૂરી નથી કરતા? મારી ઈચ્છા પૂરી નથી કરતા? હું એ જ કહું છું બેટા કે ઈચ્છા એવી પૂરી થાય જે ઈચ્છા ખરેખર તારા હિતમાં હોય. હા, તારી ઈચ્છા તું હાથે કરીને પોતાની જાતને આગમાં નાખવાના કામ શું કામ કરે છે? જો દામુ, મને એટલી ખબર પડે છે બેટા કે તું આ ખોટી જીદ નહીં પકડ. સાગર સાથે લગ્ન નહીં કર. સાગર સારો છોકરો નથી. એની સાથે તારું કોઈ ભવિષ્ય નથી. સારો હોય કે ખરાબ હોય, મારું ભવિષ્ય છે ને. હું અંધકારમાં જઈશ ને મને કોઈ જ વાંધો નથી, મને ચાલશે. અમે ખોટી જીદ ના કરો. હું સાગરને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. પ્રેમ? આ વાત પૂરી થઈ ગઈ. આવો પ્રેમ? તું જાણે છે કે નથી કમાતો ધમાતો આવારા જેવો રખડ્યા કરે છે. અરે એની દોસ્તી પણ એવા લોકો સાથે છે. તને ખબર છે ને, તારો ભાઈ એને સારી રીતે ઓળખે છે. આખું ઘર સારી રીતે જાણે છે કે એ છોકરો તારા યોગ્ય નથી. તો આવી ખોટી જીદ પકડીને શું કામ બેઠી છે તું? એટલો બધો ખરાબ છોકરો છે તો આપણો ભાઈ પણ ખરાબ જ થયો ને, કારણ કે એ પણ એનો ફ્રેન્ડ જ છે. જો એને એની ફ્રેન્ડશીપ ક્યારની મૂકી દીધી. તને ખબર છે? તું આ બધું કરે ને એ યોગ્ય નથી. જો બેટા, હું તારો ભાઈ, તારા ભાભી તારા સારા ભવિષ્યની ચિંતા કરીએ છીએ અને એક તું છે કે કોઈ વાત માનવા જ તૈયાર નથી. બેટા, કોઈ માણસ જાણે અજાણે ભૂલ કરે ને તો સમજાય, પણ તું તો જાણી જોઈને એવું પગલું ભરી રહી છે કે જેથી કરીને તારી પાછળ અમે બધા દુઃખી થઈશું. 100 વાતની એક વાત છે, તમે લોકો પ્રેમથી માની જાઓ ને તો સારું, નહીં તો બીજા ઘણા રસ્તા છે. એટલે ઘણા રસ્તા એટલે
હું કંઈ સમજી નહીં હો. તમે લોકો પ્રેમથી નહીં માનો ને તો મારો જીવ આપી દઈશ, મરવાની કોશિશ કરીશ, દામિની, યા તો ભાગી જઈશ. શું બોલે છે તું? તને આ દિવસ માટે અમે જન્મ આપ્યો હતો. હા, મોટી કરી, ભણાવી ગણાવી. આ દિવસ માટે સમજ નથી પડતી મને કે મારી દીકરીને શું થઈ ગયું છે. જો જીવ આપવાની વાત નહીં કરતી, તારી આજ સુધીની બધી જીદો પૂરી કરી છે. કોઈ દિવસ તને કોઈ વસ્તુ માટે ના નથી પાડી. આ વસ્તુ પણ તારા માટે યોગ્ય નથી ને, એટલે અમે લોકો ના પાડી રહ્યા છીએ. પણ તું છે કે અમારી કોઈ વાત માનવા તૈયાર નથી. ખબર જ છે મને કે તમે લોકો મારી વાત નહીં માનો, મારી ઈચ્છા પૂરી નહીં કરો. મારે જ કંઈક બીજું વિચારવું પડશે. એવું નથી બેટા. તો શું કરું? અરે એક ને એક વાત તમને કેટલા સમયથી કહી રહી છું, તો કેમ સમજતા નથી? તું કેમ નથી સમજતી કે આ જે નિર્ણય તે લીધો છે એ ખોટો છે? એક વ્યક્તિ ખોટું હોય, બે વ્યક્તિ ખોટા હોય, આખું ઘર તારા હિતમાં વિચારે છે. હા, ઘરના તમામ સભ્ય એમ ઈચ્છે છે કે તારા લગ્ન સાગર સાથે ન થાય. એ છોકરો તારી જિંદગી બગાડી નાખશે, તારું ભવિષ્ય એની સાથે કાંઈ નથી. પણ તું છે કે કોઈ વાત માનવા જ તૈયાર નથી અમારી. હું એ તમારા લોકોના હિતનું જ વિચારું છું. જો મમ્મી, મેં તમને વાત કરી છે, તમે ગમે એમ કરીને ભાઈને મનાવો. કારણ કે કદાચ તમે લોકો માની જશો ને ભાઈ નહીં માને ને તો પણ મારા લગ્ન નહીં થાય. અને એક ને એક દિવસ તો મારે લગ્ન કરીને કોકના ઘરે જવાનું જ છે ને, તો સાગરના ઘરે કેમ નહીં? સાગરના ઘરે કેમ નહીં એ વાત તું વિચાર. એ યોગ્ય નથી એટલા માટે નહીં. તમારી વાત સાંભળી લીધી છે, તમે જઈ શકો છો. રાહ જોઉં છું ક્યારની. હજુ નો આવી આ છોકરી. જોકે મને રાહ જોવી ગમતી નથી કોઈની, પણ જ્યાંથી વિટામિન એમ મળતું હોય ને ત્યાંથી તો હું રાહ જોઈએ જ લઉં. હા હા હા, સરસ. બહુ રાહ જોવરાવી. કેમ આટલી બધી વાર લાગી? આટલી બધી રાહ ના જોવરાવાય. હું તારો થનાર પતિ છું, અને જો થનાર પતિને કોઈ એટલી બધી રાહ જોવરાવે તો એની સાથે જિંદગી કઈ રીતે જીવી શકશો? સાગર, શું કામ મને હેરાન કરે છે? હેરાન કરું છું? અરે ગાંડી, હું તો તને પ્રેમ કરું છું. હા, તારી સાથે લગ્ન કરવા માંગુ છું, તારી સાથે મારું ઘર વસાવવા માંગુ છું, અને તું કહે છે કે શું કરો છો? પ્રેમ કરતો હોત ને તો તું આવું ન કરે. તને શું લાગે છે કે મેં તારી સાથે આવું શું કામ કર્યું? હે? મને હેરાન કરવા માટે? ના, પહેલા તો મેં તને પ્રેમથી જ પ્રપોઝ કર્યું હતું કે તું માની જા, મારી સાથે રિલેશનશિપમાં આવ, અને પછી આપણે લગ્ન કરી લઈએ. પણ નહીં, ગાંડીએ એક જ ઘામાં રિજેક્ટ કરી નાખ્યો મને. અરે એવી તો શું ખામી છે મારામાં? સારી હાઈટ છે, સારો દેખાવ છું, ગોરો ચિટ્ટો છું. જબરદસ્તી પ્રેમ ન થાય. અરે બધું થાય. આ સમયમાં છે ને બધું જ થઈ શકે, અને હું એ જ કરી રહ્યો છું. તું જે કરે છે ને એ ખોટું છે. ખોટું છે? શું કામ બોલાવી છે અત્યારે મને? એ જ પૂછવા માટે કે આપણું આ પ્રેમનું પ્રકરણ ક્યાં પહોંચ્યું? બોલો બોલો બોલો, ક્યાં પહોંચ્યું? ક્યાં પહોંચ્યું? હું મનાવવાની કોશિશ કરું છું, હા. ઘરે વાત કરી છે, પણ ઘરે કોઈ રાજી નથી, માનવા તૈયાર નથી. અરર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 રrrrrrrrrrrrrr
પડશે જ. જો તારા ઘરના લોકો માનશે નહીં તો આપણા લગ્ન કેવી રીતે થશે, આપણે એક કેવી રીતે થઈશું? અને હું તારી વગર છે ને જરાય રહી શકું એમ નથી. દિવસે ને દિવસે તારા પ્રત્યેની મારી આ જે તડપ છે ને વધતી જ જાય છે. હા તો હું લગ્ન કરવા રાજી થઈ ગઈ ને. તો પણ ઘરના લોકોને ના રાજી કરને, આપણે થોડા ભાગીને લગ્ન કરવા છે. પણ નથી માનતા તો શું કરું? મેં મારી રીતે કોશિશ કરી. જો વ્યક્તિને મનાવવા માટે છે ને પહેલા શાંતિથી વાત કરે, અને જો તોય ના માને તો શામ દામ દંડ ભેદ કોઈ પણ ઉપાય અજમાવી જોઈએ. તો તારે મારા ભાઈ સાથે આવી રીતે વાત કરવાની જરૂર નહોતી. કહી દેવાય ને કે હું દામિનીને પ્રેમ કરું છું. મેં જ આ બધું કર્યું છે.
તને શું લાગે છે કે હું તારા ભાઈને આ બધી હકીકત જણાવી દઉં અને બધું અડિયો દડિયો હું મારી ઉપર લઈ લઉં? ના 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 ના, આટલો પાગલ હું નથી. મને બધી સમજણ પડે છે કે મારે ક્યાં કોની સાથે કેટલું બોલવું જોઈએ અને કેટલું ના બોલવું જોઈએ. એટલા માટે મેં એવું કીધું છે કે દામિની મને પ્રેમ કરે છે, હું એને પ્રેમ નથી કરતો. એ મારી સાથે લગ્ન કરવા માંગે છે, હું એની સાથે લગ્ન કરવા નથી માંગતો. પણ એ કોઈ પણ કાળે મારી સાથે લગ્ન કરીને જ રહેશે. મને કોઈ શોખ નથી તારી સાથે લગ્ન કરવાનો, પણ આ મજબૂરી છે મારી. તો મારી પાસે ઓપ્શન બી છે ખરું? જોઈએ છે? શું બોલે છે? જો તારે મારી સાથે લગ્ન ના કરવા હોય, મારાથી મારે તો કરવા છે, મારા ઘરે નથી માનતા, તો શું કરું? પણ હું એમ જ તો કહેવા માંગુ છું કે જો તારે મારી ખબર છે મને, લગ્ન નહીં કરું ને તારી સાથે તો તું ફોટોસ અને વિડીયોઝ ઇન્ટરનેટ પર મૂકી દઈશ, મને બ્લેકમેલ કરીશ. તે દિવસે તે જે કર્યું ને એ બધી મને જાણ છે. નહીં કરું. તારા ફોટોઝ અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ નહીં કરું. એક રસ્તો બીજો પણ છે મારી પાસે. પૂછીશ નહીં કયો? તું ને તારો રસ્તો બંને જ મને પસંદ નથી. ગમે એક તો પસંદ કરવું પડશે, કાં હું અને કાં મારો રસ્તો. કાં મારી સાથે આખી જિંદગી રહેવું પડશે ને કાં મારા રસ્તા સાથે. બોલ, ઓપ્શન એ કે ઓપ્શન બી? એકેય નહીં. તો ફોટા અને વિડીયો, આહાહા શું લાગે છે યાર. અને એ પણ આપણે જે લાસ્ટ નહીં. વિડીયો લીધો ને, આહાહા એવું કાંઈ નહીં કરે તું. બહુ જબરજસ્ત છે યાર. શું રસ્તો છે? જો હકીકતમાં તારે મારાથી છુટકારો જોતો હોય, મારી સાથે લગ્ન ના કરવા હોય ને, તો 2 લાખ રૂપિયા આપી દે. હું 2 લાખ રૂપિયા ક્યાંથી આપું તને? એ મારો પ્રશ્ન નથી, એ તારો પ્રશ્ન છે. મારાથી છુટકારા મેળવવા માટે માત્ર ને માત્ર 2 લાખ રૂપિયા. અરે માણસ પોતાનો જીવ આપી દે, તારી પાસે માત્ર 2 લાખ રૂપિયા માંગ્યા છે. 2 લાખમાં મારાથી છુટકારો, અને 2 લાખ ના આપી શકે તો લગ્ન તો છે જ, અને આખી જિંદગી મારી જ સાથે તારે વિતાવવાની છે. ઓહ, ભાગી ભાગીને ક્યાં જઈશ? ઓપ્શન એ કે ઓપ્શન બી? સિલેક્ટ તો કરવો જ પડશે. કોઈ વાત સમજવા તૈયાર નથી. શું કહું મારી દીકરીને? મને તો લાગે છે કે નક્કી કોઈક એવી વાત છે જે દામિની અમારાથી છુપાવી રહી છે. ખબર નહીં એ શું કરવા માંગે છે, શું નહીં, કંઈ સમજાતો નથી. શું ચિંતામાં પડી ગયા મમ્મી? અંકિતા બહુ, તમે તો જાણો જ છો ને, મારી જુવાન દીકરીએ જે નિર્ણય લીધો છે ને, એ આ દુનિયાની કોઈ પણ માં હોય ને એને હચમચાવી નાખે. આપણી આંખની સામે જ આપણી દીકરી ખોટો માર્ગ પસંદ કરે તો શું કરી શકીએ? તમે જ કહો ને. આપણા હાથ અત્યારે બંધાઈ ગયેલા છે એટલે કંઈ નથી કરી શકતા ને. હાથ બંધાઈ ગયા હોય ને ત્યાં સુધી તો બરાબર, પણ વાત જ નથી માનતી. બહુ મનાવવાની કોશિશ કરી, કહ્યું કે બેટા સાગર સારો છોકરો નથી, તું એની સાથે લગ્ન નહીં કર નહીં કર નહીં કર. પણ આવી તે વળી કેવી જીદ! હું લગ્ન કરીશ તો એની સાથે જ કરીશ, એને જ મારો જીવન સાથી બનાવીશ, એની સાથે જ મારું ભવિષ્ય કાઢીશ. અરે જેના કમાવા ધમાવાના ઠેકાણા નથી, જેનું પોતાનું કંઈ ભવિષ્ય નથી, એની સાથે મારી દીકરીનું ભવિષ્ય ક્યાંથી ઉજળું થવાનું? તમે ને હું બંને જાણીએ છીએ કે જે માણસ કમાતો નથી 2 ટકનું લાવીને કઈ રીતે ખાશે. હું ને તમે જાણીએ છીએ, પણ દામિની બેન ના સમજે ત્યાં સુધી તો આપણે શું કરી લેવાના. અને હા, હું તમને એ કહેવા આવી હતી કે અશોક સાગરને મળ્યા હતા. અશોક? હા, અને સાગરે લગ્ન કરવાની ના પાડી દીધી. શું? હા મમ્મી. સાગરે લગ્ન કરવાની ના પાડી દીધી? હા. અરે વાહ, આ તો સારા સમાચાર કહેવાય. જો સાગર જ લગ્ન ન કરે તો દામિની લગ્ન કરવા માટે તૈયાર થાય જ નહીં ને. એકદમ સાચું. એટલે જ કહું છું, હવે તમે ઉપાધિ મૂકી દો
ટેન્શન લેવાની કાંઈ જરૂર નથી. દામિની ધીરે ધીરે આ બધું ભૂલી જશે, સાગરને પણ ભૂલી જશે. આ એણે લગ્ન કરવાની ના પાડી છે ને એટલે કદાચ ઉદાસ હશે. હા હા, એ વાત તો સાચી, એકદમ સાચું કે લગ્ન કરવાની ના પાડી હોય એટલે ઉદાસ બેઠી હશે. એના મનમાં એની સાથે લગ્ન કરવાના અભરખા છે અને સામેથી ના આવી. અને ના આવી એ તો આપણા માટે તો સારું જ છે, કારણ કે જો સાગર લગ્ન ન કરે તો દામિનીના લગ્ન સાગર સાથે થાય જ નહીં. આ તો ખુશીની વાત છે. મને આ વાત જાણીને બહુ આનંદ થયો. એટલે જ તો હું તમને પહેલાં વાત કરવા આવી. જેવા અશોકે કીધું ને કે સાગરે લગ્ન કરવાની ના પાડી દીધી છે, ત્યારથી તો હું પણ બહુ ખુશ છું કે હવે દામિની બેન જબરજસ્તી કઈ રીતે લગ્ન કરશે સાગર સાથે. એ વાત તો સાચી, પણ દામિની મને એક વસ્તુ એ કહેતી હતી કે જો મારા લગ્ન સાગર સાથે ન થયા ને તો હું મારો જીવ આપી દઈશ. એ વાતનો પણ ડર છે. હા, જો મમ્મી, એ તો આપણે લગ્ન ના કરાવીએ તો જીવ આપી દઈ ને. અને દામિની બેન એવું કાંઈ જ નહીં કરે, એ બહુ સમજદાર છે. અને બીજી વાત, લગ્ન કરવાની તો સાગર જ ના પાડી છે ને, તો પછી એમાં જીવ આપવાનું આ બધો સવાલ જ નથી આવતો. એ લાગે છે તમને એવું, પણ ક્યારેક ક્યારેક માણસને પોતાની સમજદારી જ પોતાના પર ભારે પડતી હોય. અત્યારે દામિની માટે પણ કંઈક એવું જ છે. એની સમજદારી એના પર ભારે પડતી હોય ને એવું લાગે છે. આ સમય શાંતિથી નીકળી જાય ને એટલો હું પ્રભુનો પાડ માનું છું. થઈ જશે મમ્મી, બધું શાંત થઈ જશે. થોડાક દિવસ બધાનો મગજ ગરમ રહે, અને કોઈ પણના ઘરમાં જુવાન છોકરી હોય ને એટલે આ પરિસ્થિતિ તો આવે જ. કોઈના ઘરમાં મોડી આવે તો કોઈના ઘરમાં વહેલા આવે, પણ આપણે આ પરિસ્થિતિનો સામનો કરવાનો હોય અને આપણે પણ આ પરિસ્થિતિમાંથી જલ્દી પાર ઉતરી જઈશું. શું કરવું? બેન, મારે તારી હારે થોડીક વાત કરવી છે. શું વાત કરવી છે? તું જ્યારે મને રાખડી બાંધે ને ત્યારે મને એમ થતું કે મારી બેનના છે ને બહુ સારા ઘરમાં લગ્ન કરવા છે. પણ મને ખબર છે કે તારા મનમાં બસ ખાલી સાગર જ છે. પણ હું તને છે ને વિશ્વાસથી કહું છું કે સાગર કરતા છે ને હું તને સારો છોકરો ગોતી દઈશ. પણ તું સાગરને ભૂલી જા ને. સારું, ભૂલી જઈશ. અને એ તને એટલું બધું સમજાવે છે કે તું મને ભૂલી જા, પણ તું કેમ ભૂલતી નથી? કયું ને ભૂલી જઈશ? સાગરને તું ભૂલી જઈશ. હા, અને પછી મને ખબર છે પછી તું મરવાનો પ્રયાસ કરે. હા, ના, હું તારી વાત માનવા માટે તૈયાર છું. પાકો? બદલામાં તારે મને 2 લાખ રૂપિયા આપવા પડશે. 2 લાખ? પણ કેમ બેન, એટલા બધા રૂપિયાને તારે શું કરવા છે? હું નથી કહી શકું એમ, પણ તું મને 2 લાખ રૂપિયા આપી દે ને તો હું સાગરને ભૂલી જઈશ. નથી કહી શકું એમ નહીં બેન. કોઈ દિવસ રક્ષાબંધન પર પણ તે કોઈ દી ખોટી જીદ નથી કરી, અને આજે આટલી મોટી રકમ માંગે છે. બેન, હું તને પૈસા આપીશ, પણ મને કારણ કે કયા કારણથી તું પૈસા માંગે છે? હું નથી કહી શકું એમ કેમ સમજતો નથી તું? તારે કહેવું પડશે બેન. અત્યાર સુધી મેં તને કોઈ દિવસ કાંઈ નથી કીધું, પણ હાસ તારે મને વાત કરવી પડશે. મારે કોકને આપવાના છે બસ. કોકને આપવા છે એટલે તે કોઈ પાસેથી ઉછીના લીધા હતા? તો બેન, હું તારો ભાઈ છું, અને આ તારું મોઢું જોઈને છે ને મને બહુ ઉપાધિ થાય છે. કોઈ દિવસ તારું મોઢું આવી રીતે ન રહેતું. મારી બેન તો આખો દિવસ બસ હસતી જ, પણ આજકાલ ખબર નહીં. બેન, જે વાત હોય એ મને કહે ને તું. બે નહીં ને તારે કદાચ 5 લાખ રૂપિયાની જરૂર હોય ને તો હું આપી. તું નહીં માને, લોહી પી ગયા છો તમે લોકો. અરે મારે સાગરને આપવા છે પૈસા.
સાગરને પૈસા આપવા છે પણ એ તને ખબર છે હા વાવારા છે મારો દોસ્તાર છે પણ ખબર છે મને કેવો છે ને કઈ કેટેગરીનો છે પણ જો હું એને પૈસા નહીં આપું ને તો એ પૈસા નહીં આપે તો એ બોલ ને બેન શું વાત છે આગળ બોલ. ભાઈ મેં બહુ વાત છુપાવી પણ હવે નહીં. હવે હું વાત નહીં છુપાવી શકું. બોલ ને મારે બેન. કોઈ લગ્ન નથી કરવા સાગર સાથે. હું કાંઈ એને પ્રેમ નથી કરતી. તો પછી આ લગ્નનું અત્યારે તું સુધી તું ઘરે કહેતી હતી મને બ્લેકમેલ કરતો હતો. બ્લેકમેલ કરતો હતો. મારા બર્થડેના દિવસે એને મને મળવા બોલાવી હતી અને ત્યારે એને મને પ્રપોઝ કર્યું. મેં એને ના પાડી દીધી હતી ભાઈ. તો કહેવા લાગ્યો કે તારા માટે ગિફ્ટ છે મેં સરપ્રાઈઝ રાખી છે. એને બહુ રિક્વેસ્ટ કરીને તો એની સાથે હું ગઈ. એ કોઈ હોટલમાં મને લઈ ગયો અને કંઈક ડ્રિંકમાં નાખીને મને પીવડાવ્યું. પછી એને મારા ખરાબ ફોટોઝ પાડી લીધા અને મને બ્લેકમેલ કરવા લાગ્યો કે તું મારી સાથે લગ્ન નહીં કરે ને તો તું આ ફોટોઝને વાયરલ કરી દઈશ. હા આવું કર્યું તારી સાથે અને મારી બેન તું આવડી મોટી વાત લઈને બેઠી હતી. તારે એક વાર તો મને વાત કરાય ને. જો એને મને કહ્યું છે કે એ છે ને આવું બધું નહીં કરે. જો હું એને 2 લાખ રૂપિયા આપી દઉં ને તો કાંઈ વાંધો નહીં બેન. હું અત્યારે પોલીસને પણ ફોન કરું જો છું હું પોલીસને મારા વચ્ચે ફોનમાં નહીં રેકોર્ડિંગ પણ ચાલુ રાખું છું ને એની પાસે જ આવું છું બેન. અત્યારે જ જાઉં છું. જો સમજ ભાઈ. હે ભગવાન, સાગરને ઓળખતો નથી. લે અશોકભાઈ પોતે જેને આખું ગામ પોતે કેમ અહીંયા અચાનક દામિની યારે પછી કઈ વાત થઈ? કઈ બાબતની? મેં તને કીધું તું કે એને મનાવવાની છે એ બાબતે. ના ભાઈ ના ભાઈ, એની સાથે બીજી કઈ વાત નથી થઈ. અને જ્યારે વાત થઈ ને ત્યારે એ એકની બે થવા તૈયાર નથી. એણે તો નક્કી કરી જ રાખ્યું છે કે એ મારી સાથે જ લગ્ન કરશે. બરોબર. અને લગ્ન નહીં કરે ને, જોકે મેં એને સમજાવી હતી, મનાવી હતી, પછી એણે વિચાર બદલ્યો હોય તો મને ખબર નહીં, પણ અત્યારે તો એ ના પાડતી હતી એમ. બરોબર. તો તારે મતલબમાં પ્રેમથી ન સમજાવાય? તને શું લાગે મેં પ્રેમથી નહીં સમજાવ્યું હોય? મારે સમજાવવું છે એને? બરોબર. અને કેવું નહીં, આમ માણસની ક્રેડિટ મતલબમાં ખરાબ હોય, એની સાપ ખરાબ હોય, હા, એટલે એનામાં ખરાબ જ વિચારો ભરેલા હોય. એ તો વાત છે. મારી જ વાત કરું ને, લોકોને એવું જ લાગે છે હું ખરાબ છું, પણ હકીકતમાં હું તારું કેટલું વિચારું છું, આ તારી બેનનું કેટલું વિચારું છું. તો પછી પણ અમુકને કદર ના થાય એટલે ના જ થાય. આ તારી બહેનનું પણ આવું જ છે, સમજો. મેં એને કેટલી સમજાવી કે જો તું મારી સાથે લગ્ન કરવાનું માંડી વાળ, આપણે લગ્ન કરીએ ને એમાં તારા ઘરની રાજીપો નથી, અને જો તારો ઘરના લોકો રાજી ના હોય તો આપણે લગ્ન શું કામ કરવા જોઈએ? બરોબર. હવે છે ને હા, વધારે હોશિયાર બનવાની કોશિશ કરજો. વધારે મને વચ્ચે? તારી બધી હકીકત છે ને ખબર પડી ગઈ છે. કઈ હકીકત? કઈ હકીકત એમ? હા, અશોક, મારી બેને મને બધી વાત કરી અને તું મારી બેનને બ્લેકમેલ કરે છે. હા, સરસ. લ્યો, ખબર પડી જ ગઈ ને કે હું તારી બેનને બ્લેકમેલ કરું છું. તારી બેનના મારી પાસે એવા એવા ફોટો અને વિડીયો છે કે જે સોશિયલ મીડિયા ઉપર ગયા તો તારી બેન બદનામ થઈ શકે એમ છે. બધી ખબર પડી ગઈ ને તને? આવું શું કામ કરતો? હે, એવી તો કઈ દુશ્મની હતી મારી યારે? દુશ્મની તારી સાથે નથી, દુશ્મની તારી બેન સાથે હતી. તારી બેનને મેં પહેલી વખત જ્યારે હું મળ્યો ને એના બર્થડે ઉપર, ત્યારે મેં એને પ્રપોઝ કર્યું હતું. એની સાથે લગ્ન કરવા માંગતો હતો, પણ મારી બેટી એક ઘામાં ના પાડી દીધી, મોઢા ઉપર ના પાડી દીધી કે હું તારી સાથે લગ્ન નહીં કરું, કે તારી સાથે હું ફ્રેન્ડશિપ નહીં કરું. તો મારું પણ કંઈ સ્વાભિમાન છે ને, એ સ્વાભિમાન ઘવાઈ ગયું. આ સેલ્ફ રિસ્પેક્ટ ઘવાઈ ગઈ. તારી આખી જિંદગી ઘવાઈ ગઈ છે, સમજો. અને આવા કામ કરતા પહેલા છે ને 100 વાર વિચારાય કે બીજાની જિંદગીમાં કેટલું નુકસાન થાય છે આપણા લીધે. તને શું લાગે છે કે તારી વાતોથી હું ડરી જવાનો છું? જો તારી બેનના બધા જ ફોટો અને વિડીયો મારી પાસે છે,
જો એકવાર પણ મેં લીક કરી દીધા ને તો તારી બેન અને તારું પરિવાર ક્યાંય મોઢું દેખાડવાને લાયક નહીં રહ્યું. શું કહેશો હરામખોર? હા જે જો કહું છું ને મારી સાચું કહું છું, સમજ્યું? મારી વાત સાંભળ. એટલે ખોટે ખોટી દાદાગીરી ના કરો, હાથ ઉપાડવાની કોશિશ ના કરો, કારણ કે જો મને ગુસ્સો આવી ગયો ને તો હું શું કરીશ એ મને ખબર નથી. મારે તો માત્ર એક ક્લિક કરવાની છે, ક્લિકથી બધું જ થઈ જશે. કે એક રસ્તા ઉપર પણ નીકળવું હશે ને તો પણ 4 વાર વિચાર કરીને નીકળવું પડશે કે હું આ રસ્તા ઉપર નીકળું, કોઈ ભાડે ગયું અને કેવી કેવી ગંદી ગંદી વાતો કરશે. અને તે મારી બેન પાસે પૈસા માંગ્યા હતા. હા, હા પૂરા 2 લાખ રૂપિયા. પણ હવે તને ખબર પડી ગઈ છે ને એટલે 2 લાખે નહીં બેડવું થાય. હવે કમસે કમ તારે 5 લાખ તો આપવા જ પડશે. જો 5 લાખ રૂપિયા તું મને આપી દે ને તો હું આ બધા જ વિડીયો ડિલીટ મારી દઈશ. 5 નહીં ને તને 10 લાખ રૂપિયા. ઓહો, બહુ બહેનનું દાજે છે નહીં? હા સારું, તું કે છો ને તો 10 લઈ લઈશ. બસ ક્યારે આપે છે બોલ? હમણાં છે ને હમ પોલીસ વાળા આવે જ છે. હા, કઈ બાજુથી આવે એ તો તને ખબર નહીં પડે, કારણ કે અહીંયા રસ્તો છે, અહીંયા છે. પણ મારે ક્યાં ભાગવું છે મને ખબર. સારું છું, મરી ગયો. અને આવા લોકોનું તો છે ને આવું જ મોત થવું જોઈએ. દામિની, બેટા ઉપાધિ ન કરને, સૌ સારાવાના થઈ જશે. ઉપાધિ તો થાય જ ને. અત્યાર સુધી તમારા લોકોથી મેં વાત છુપાવી અને ભાઈને અત્યારે ખબર પડી છે તો મને ચિંતા થઈ રહી છે. તું ચિંતા નહીં કર, તારો ભાઈ છે ને બધે પહોંચી વળે એવો છે. અને રહી વાત આ સાગરની, એને જેટલી મારી દીકરીને હેરાન કરી છે ને એના કરતાં 10 ગણો અમે એને હેરાન કરીશું. સાચી વાત છે દામિની બેન, હવે ચિંતા મૂકી દો. મને ભાઈની ચિંતા થાય છે. કંઈક વધારે ગુસ્સો કરીને ઉપાધિ નહીં કર, તારો ભાઈ સમજો. શું શું થયું? તને કઈ થયું તો નથી ને? શું થયું? એ નાલાયકે તારી સાથે કોઈ દુર્વ્યવહાર નથી કર્યો ને બેટા? ફોન પણ રિસીવ નહોતો કરતો. ફોન રિસીવ કરવાની ક્યાં કરશો? મેં તો ધાર્યું નહોતું કે આવું થાય. એટલે તું કહેવા શું માંગે છે? મમ્મી, પહેલા તો હું એની પાસે ગયો, પહેલા પ્રેમથી વાત કરી, પછી બધી જે બેને વાત જણાવી હતી ને એ વાત કરી, તો મારી પાસેથી પણ એ પૈસા માંગવા મળ્યો અને પછી મેં એને પકડ્યો. એટલે મેં એને એમ કીધું કે પૈસા પોલીસ લઈને આવે જ છે, તો એ મને છોડાવીને ભાગ્યો. ભાગ્યો? હા, અને પછી એનું એક કાર સાથે એક્સિડન્ટ થયું અને એ ત્યાં ને ત્યાં ફેલ થઈ ગયો. હા, પણ જે થયું એ આ ભગવાનને મંજૂર હશે. હા, ત્યાં ને ત્યાં મરી ગયો? હા. હવા પાપી સાથે તો આ થયું ને એ બરાબર જ થયું. વાત તો સાચી છે, એણે મારી દીકરીને બહુ હેરાન કરી. ને ભગવાન જ્યારે ન્યાય કરે ને ત્યારે બરાબર જ કરે. મને ખબર છે કે મારી દામિની રોજ મૂંઝાઈને જીવતી હતી. જોયું બેટા, આપણે ના પોલીસ કેસ કરવો પડ્યો કે ના કોઈ બીજી વિધિ, ભગવાને જેનો ન્યાય કર્યો. કારણ કે ખોટા હોય ને એનું ક્યારેય સારું કે સાચું થતું જ નથી. અને બેન, મારે તને એક ઠપકો આપવો છે કે આવી કોઈ પણ વાત હોય ને બેન તો ઘરે કહી દેવાય. અરે આ તાર ભાભી છે,
હા આપણા મમ્મી છે એને એકવાર તો વાત કરી દેવાય ને. હા કેટલી વાર પૂછ્યું તું મેં તમને? હા ત્યારે વાત કરી દેવી હતી ને, તે દિવસે જ વાત પતી જાય. સાચી વાત છે. મેં અને તારા ભાભીએ તને કેટલું પૂછ્યું બેટા, પણ તું મગનું નામ મરી નથી પાડતી. પોતાનાને વાત કરીએ ને તો વાતનું સમાધાન આવે, સમજે છે તું? કેવી રીતે વાત કરું અને શું વાત કરું? મને ડર હતો કે તમે લોકો મારી વાતને સાચી માનશો કે નહીં. અને ઉપર જતા સાગર એને ધમકી મારી હતી કે કોઈને વાત કરીશ ને તો એ ફોટોઝ. જો બેટા, ધમકીથી તું ડરીને એટલે આટલો સમય લાગ્યો. એ જ સમયે તે અમને વાત કરી હોત ને તો તારે આટલું બધું દુઃખ સહન ન કરવું પડ્યું હોત. સમજી ગઈ હવે હું કે આવી કોઈ પણ વાત હોય ને તો મા બાપ અને ફેમિલીથી છુપાવાય નહીં. પહેલાં એ લોકોને જાણ કરાવીને વાત કરી દેવાય. અને બેન હા સમાજમાં કેટલા દાખલા બને છે ખબર છે ને. અને ઘણા આત્મહત્યા કરીને ભગવાન પાસે જતા રહે છે. ઈ રાજ જ વહી જાય. ઈ રાજ જ રહી જાય છે. અને આવા પાપીઓને સજા નથી મળતી. હા જો બેટા, ક્યારે પણ કોઈ પણ વસ્તુથી ડરવું નહીં, એનો સામનો કરવાનો હોય. અને આપણે જ્યાં સાચા હોઈએ ને ત્યાં તો ક્યારેય પાછું ન પડવાનું હોય, સમજી? સારું થયું. જે થયું ને એ સારા માટે જ થયું છે. એની સાથે આવું જ થવું જોઈએ. એના લીધે આપણે બધા કેટલા હેરાન થયા. પણ ચિંતા નહીં કર. જોયું ને, ભગવાને ન્યાય કર્યો ને. અમારી દીકરીને એ પાપીમાંથી મુક્ત કરીને અને એને આ દુનિયામાંથી. પણ હવે એ તો છે નહીં. આ ફોટોઝને અરે તું હું કામ ચિંતા કરે છે? મેં પોલીસને ફોન કરી દીધો હતો અને જ્યાં એ દોડ્યો અને એક્સિડન્ટ થયું હું એની પાછળ દોડતો હતો એ બધું સીસીટીવી કેમેરામાં આવી જશે. ત્યાં બધે ચારે બાજુ કેમેરા જ હતા અને મારા ફોનમાં એ બોલતો તો એ બધું રેકોર્ડિંગ થયેલું છે. કોઈ જાતની કાંઈ ચિંતા નથી. અને બેટા, તારા ફોટા વાયરલ નહીં થાય તો ચિંતા નહીં કર. અમે લોકો પોલીસ સ્ટેશન જઈને આ બધી જ વાતની જાણકારી આપીશું.